નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં? ચાલો, આજે પ્રથમ લેક્ચર તમે અંગ્રેજીનો ભણ્યા હશો. ત્યારબાદનો આપણો લેક્ચર છે ગણિત. એક લેક્ચર અગાઉ આપણે લાઈવ લેક્ચરમાં ભણ્યા હતા, બરાબર છે? અને ત્યાર પછી ગણિતનો લેક્ચર. ગણિત નામ સાંભળો એટલે લગભગ મોટા ભાગના લોકોને છે એ કંટાળો આવે. 70% બાળકોને કંટાળો આવતો હશે. 10% બાળકો, 30% બાળકો છે એને એમ થતું હાશ ગણિતનો લેક્ચર આવ્યો. અને એનું મુખ્ય કારણ અગાઉના એક લેક્ચરમાં સાહેબે વાત કરી હતી. મુખ્ય એનું જે કારણ છે એ તમારું બેઝમેન્ટ, તમારો પાયો. એમાં પણ છેલ્લા 1.5 વર્ષથી જ્યારે તમે શિક્ષણથી આછા પાતળા આમ દૂર છો, શાળામાં આવીને ભણ્યા નથી, વેકેશનના બેન્ચો નથી કરેલી તમે, ને ઘણા બધા પ્રશ્નો, બરાબર છે? તો એવામાં તમે છે એ ઘણું બધું બેઝિક જે ધોરણ 5થી ખાસ તો આમ તો 3જા ધોરણથી, પહેલાં ધોરણથી કહો તો પણ વાંધો નહીં, પણ તેમ છતાં સાચું બેઝિક છે એ 5મા ધોરણથી અમુક વસ્તુ છે એ ગણિત શીખવા માટે જે અગાઉના ધોરણમાં તમે ભણેલા બેઝિક તમારો છે એ બેઝિક કન્સેપ્ટ છે એ ક્લિયર હોવો જોઈએ. એની માટે અગાઉ એક લેક્ચરમાં સાહેબે તમને વાત કરી હતી કે સૌથી મહત્ત્વની વસ્તુ છે ઘડિયા. ઓછામાં ઓછા 1 થી તે 20 સુધીના ઘડિયા કડકડાટ આવડવા જોઈએ. ઘડીઓ બોલતા નહીં, બરાબર છે? કે ભાઈ હાલો સાહેબ મને 13નો ઘડિયો આવડે, 13 1 13 2 26 13 39, એમ નહીં. 13 7 તો કે 91. બહુ ફાસ્ટ પ્રક્રિયા છે એ ઘડિયાની તમને આવડવી જોઈએ. હજી પણ મારી તમને બાળકો એક ખાસ અપીલ છે, ખાસ વિનંતી છે કે તમે બધા અત્યારે નવરા સમયમાં છે એ 1 થી 20ના ઘડિયા કડકડાટ કોઈ પણ જગ્યાએથી તમને સાહેબ પલાકા સ્વરૂપે પૂછે તો આવડે એ ટાઈપમાં જો તમે ઘડિયા શીખી જાઓ તો તમારે ઘણું બધું કામ હળવું થઈ જશે, બરાબર છે? બાકી ગણિતના ચેપ્ટર ભણતા પહેલાં બેઝિકની ચર્ચા થોડી કરી લેવી છે. અને બેઝિકની ચર્ચા કરવા માટે, બરાબર છે, બેઝિકની ચર્ચા કરવા માટે સૌથી પહેલાં જે આપણું પાયાનું મેં તમને કીધું ને બેઝિક ગણિત, આ બેઝિક ગણિત મિત્રો તમે થોડુંક એ બેઝિક ક્યાંય નવું નથી, તમે અગાઉના ધોરણમાં ભણીને આવેલો છો. દાખલા તરીકે અત્યારે જે ધોરણ 10માં છે એ છેલ્લે ધોરણ 8માં ભણ્યા હતા, પછી 9 સ્ટાર્ટ થયું હતું, અડધું ગયું અને પછી એ 10 તો આખું નથી ભણ્યા. અત્યારે ધોરણ 10માં આવ્યા છે એ 8 અડધું ભણ્યા હતા, 9મું આખું વર્ષ નથી ભણ્યા. અને તમે કાંઈ ઘરે બેઠા તો કાંઈ રિવિઝન તો કાંઈ કર્યા નહીં હોય, બરાબર છે? તો એની માટે ફટાફટ બેઝિક ગણિત માટે ખાસ મહત્ત્વનું જે તમે 5મા 6ઠા 7મામાં ભણીને આવ્યા જ છો પણ તેમ છતાં તમને ભૂલાઈ ગયું હશે. અને એ ગણિતમાં સૌથી પહેલાં, બેઝિક ગણિતમાં સૌથી પહેલાં જો કોઈ પણ તમને છે એ મહત્ત્વની બાબત છે એ અસર કરતી હોય તો એ પહેલો છે સંખ્યા પરિચય. ધોરણ 9 અને 10 વાળાને સંખ્યા પરિચય, જે તમે 5 થી 8 ધોરણ સુધી લગભગ આ સંખ્યા પરિચય વિશે ક્યાંક ને ક્યાંક ચર્ચા કરીને આવેલા છો, પણ તેમ છતાં સંખ્યા પરિચય એટલે સાહેબ શું? તો તમે છે ધોરણ 5માં એક સંખ્યા રેખાનો અભ્યાસ કર્યો હશે, બરાબર? સંખ્યા રેખાનો અભ્યાસ કર્યો હશે. આ સંખ્યા રેખાની વચ્ચે તમને ખ્યાલ છે એક સંખ્યા છે 0, બરાબર છે? અને એની આપણે બે બાજુ પાડી હતી, આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. જમણી બાજુ અને ડાબી બાજુ, બરાબર? એમાં જમણી બાજુ અહીંથી આપણે જે 1 2 3 4 થી આગળ ઘણી બધી સંખ્યાઓ, અનંત 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 સુધી સંખ્યાઓ છે. તો આ જે સંખ્યાઓ હતી, બરાબર છે, એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહેતા હતા. બીજી રીતે કહીએ તો આને ધન સંખ્યા પણ કહેવાય,
જે તમારા મગજમાં હોવું જોઈએ. પ્રાકૃતિક સંખ્યા અથવા તો એ ધન સંખ્યાઓ છે, બરાબર. એક્ઝેક્ટ અહીંયા જે છે આ શૂન્ય છે, જો એ આ સંખ્યાની અંદર ભળી જાય તો એને પૂર્ણ સંખ્યા કહેવાય. શું કહેવાય? એને પૂર્ણ સંખ્યા. બરાબર. એમાં પ્રાકૃતિક સંખ્યા અને શૂન્ય ભેગા મળી અને પૂર્ણ સંખ્યા થઈ જાય. બરાબર. એ પૂર્ણ સંખ્યા છે. અને ત્યારબાદ ઝીરોની આ છે આપણી ડાબી બાજુ, ઝીરોની ડાબી બાજુ, બરાબર. તો ઝીરોની ડાબી બાજુ તમને ખબર છે કેવી સંખ્યાઓ છે? તો કે ઋણ સંખ્યાઓ છે. કેટલી ઋણ સંખ્યાઓ છે? તો કે સાહેબ અનંત સુધી છે. બરાબર. ઋણ સંખ્યાઓ કેટલી સંખ્યાઓ છે? તો કે અનંત સુધી છે. તો આ ઋણ સંખ્યાઓ છે, બરાબર છે. આ કેવી સંખ્યાઓ છે? ઋણ સંખ્યાઓ. તો આ સંખ્યા રેખા પર જે તમામ સંખ્યા અત્યારે તમને દેખાય છે, બરાબર, તમામ સંખ્યાઓ જે તમને દેખાય છે આ છે પ્રાકૃતિક સંખ્યા. આ બાજુ છે, બરાબર. 0થી આ સાઈડ તમે જમણી સાઈડ જાઓ એટલે પૂર્ણ સંખ્યાઓ થઈ. હવે આ પૂર્ણ સંખ્યાઓ અને આ ઋણ સંખ્યાઓ મળી જાય એટલે થઈ જાય પૂર્ણાંક સંખ્યાઓ. કેવી થઈ જાય? અગાઉના ધોરણમાં ભણીને આવેલા જ છો તમે, પણ છતાં તો પુનરાવર્તન આપણે કરી શકીએ. આ બધી ઋણ સંખ્યાઓ, બરાબર, ધન સંખ્યાઓ અને શૂન્ય ખાસ તો, બરાબર છે. ઋણ સંખ્યાઓ, ધન સંખ્યાઓ અને શૂન્ય બધી ભેગી થઈ જાય એટલે શું બને છે? પૂર્ણાંક સંખ્યાઓ બને. બરાબર. બેઝિક છે, બેઝિક યાદ રાખવાનું છે. સંખ્યા વિશે તમને થોડી ઘણી માહિતી જે અપાય છે એ તમારે યાદ રાખવાની છે, બરાબર છે. તો આ વાત થઈ. હજી તમને ખ્યાલ છે, તમે 8મા ધોરણમાં ભણીને આવેલા છો, 9મા વાળા છે, 8મું ભણ્યા નથી, પણ 7મા કે સંખ્યા રેખાની આ જે એક એક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે એમની વચ્ચે અહીંયા અસંખ્ય સંખ્યાઓ છે, અસંખ્ય સંખ્યાઓ છે. અને અસંખ્ય સંખ્યાઓ એ શું છે? તો કે એ સંખ્યા અપૂર્ણાંક સંખ્યા છે. કેવી છે ભાઈ? એ સંખ્યા છે એ અપૂર્ણાંક સંખ્યા છે, બરાબર છે. આ એક અમસ્તી તમને મેં બેઝિક માહિતી આપી છે. તમારે છે એ આ તમને ખ્યાલ આવે, ભૂલી ગયા હોય તો યાદ થઈ જાય, બરાબર. તો આ રીતને તમે સંખ્યાઓ છે ને આપણે અલગ રીતે બીજી રીતે હવે સમજીએ, બરાબર છે. અલગ રીતે એને આપણે જોઈએ, બરાબર છે. અલગ રીતે એને આપણે જોઈએ તો મેં કીધું એમ સંખ્યા પરિચયમાં તમારે છે એ સંખ્યા પરિચય આપણો છે એમાં મેં તમને કીધું એમ તો કે સૌથી પહેલાં કઈ? તો કે પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યાઓ થઈ? પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય? 1 2 3 4થી ક્યાં સુધી? અનંત સુધી. જેનો સંકેત તમે જે તે સમયે ભણેલા છો કેપિટલ N કહેવાય, બરાબર છે. કેપિટલ N કહેવાય. પછી ત્યારબાદ મેં તમને કીધું પૂર્ણ સંખ્યાઓ. કેવી સંખ્યાઓ આપણે ભણેલા છે? પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ કેવી સંખ્યા? તો કે 0 1 2 3 4 એટલે કે શૂન્ય ભળી જાય, શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ ભળી જાય, બરાબર છે. એટલે એ W, બરાબર છે. એટલે કે પૂર્ણ સંખ્યા થઈ જાય. કેવી સંખ્યા થઈ જાય? પૂર્ણ સંખ્યા થઈ જાય, બરાબર છે. અને ત્યારબાદ મેં તમને હમણાં કીધું પૂર્ણ સંખ્યા પછી પૂર્ણાંક સંખ્યાઓ. કેવી? પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી? મેં તમને હમણાં કીધું કેવી કેવી? તો કે ભાઈ ઋણ સંખ્યા, પછી શું? તો કે શૂન્ય, પછી તો કે ધન સંખ્યાઓ. કેવી? ધન સંખ્યાઓ. ટૂંકમાં કઈ તો અનંત સુધી આ સાઈડ 3 2 -1 0 1 2 3 4 આ બધી સંખ્યાઓ છે એ કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે, જેને આપણે સંકેતમાં કેપિટલ Z વડે દર્શાવ્યું. તો આ સામાન્ય સંખ્યાઓ તે છે. આ બધી સંખ્યાઓ તમને ખ્યાલ છે, બરાબર. હવે વધી છે તો કે એ અપૂર્ણાંક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ છે ભાઈ? અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓ એટલે તમને ખ્યાલ છે પૂરી સંખ્યા ને આ બધી જો પૂરી છે, કોઈક ઋણ છે, ધન છે, શૂન્ય છે, પણ આખી સંખ્યા છે, બરાબર છે. તો કે અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા હોય? તો કે ભાઈ અપૂર્ણાંક સંખ્યા એટલે, બરાબર છે, કે આખી સંખ્યાને દાખલા કે 3ના 2 ભાગ 3 દૂત્યાંશ, બરાબર છે. 5ના 3 ભાગ 5 તૃતીયાંશ, બરાબર છે. તો કે ભાઈ 4ના 7 ભાગ 4 સપ્તમાંશ. આવી બધી જે સંખ્યાઓ છે, બરાબર, -3/4.
તો આવી બધી સંખ્યાઓ છે કેવી સંખ્યાઓ છે? અપૂર્ણાંક સંખ્યાઓ. કેવી સંખ્યા છે? અપૂર્ણાંક સંખ્યાઓ છે. બરાબર. હવે આ અપૂર્ણાંક સંખ્યાને છે બીજા સ્વરૂપે પણ લખી શકાય. અપૂર્ણાંક સંખ્યાઓ છે ને એનું બીજું નામ તમે છે જો આનું સ્વરૂપ ટ્રાન્સફર કરો એટલે કે આ આપણો અંશ છે, આ આપણો છેદ છે, બરાબર. એનો તમે ટ્રાન્સફર કરો એટલે કે 3/2 ને આપણે 1.5 લખી શકીએ. બરાબર. 3/2 ને 1.5 લખી શકીએ. એમ આ તમામ સંખ્યાઓને છે એ આપણે અપૂર્ણાંક છે એ પોઈન્ટવાળામાં ફેરવી શકીએ. તો આવી જે સંખ્યાઓ થાય એ દશાંશ અપૂર્ણાંક છે. શું છે? મારે તમને ખાસ આટલી સંખ્યાઓ વિશે વાત જે હું કામ કરું છું એ આગળ હું તમને કહું. બરાબર છે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, દશાંશ અપૂર્ણાંક. બરાબર છે. આ તમામ સંખ્યાઓ છે, આ તમામ જે મેં તમને સંખ્યા આપ્યા બરાબર, એ તમામ સંખ્યાઓ છે એ તમામ સંખ્યાઓ બરાબર છે એનો જે સમગ્ર સમૂહ છે એને આપણે ક્યાંક ને ક્યાંક ધોરણમાં શીખી ગયા સમય સંખ્યાઓ. કેવી? પણ આપણે અત્યારે આ સમય સંખ્યા વિશે માથાકૂટ કાંઈ કરવી છે નહીં. મારે તમને આટલી સંખ્યા વિશે વાત એટલા માટે કરવી, સમય સંખ્યા આ તમામ સંખ્યાઓ જે છે ને એ બધી સમય સંખ્યામાં આવી ગઈ અને એની સિવાયની જે સંખ્યાઓ વધે એ અસમય સંખ્યાઓ. કેવી છે? અસમય સંખ્યાઓ છે. એની સિવાયની પણ સંખ્યાઓ જે વધી છે કેવી છે? અસમય સંખ્યાઓ છે. પણ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બરાબર બંને વચ્ચે કેવો તફાવત છે, શું છે એ આપણે છે એ કોઈક લેક્ચરમાં સમજશું. પણ ખાસ મારે જ્યારે બેઝિક ગણિત તમને સમજાવવું છે તો આ સંખ્યાનો મેં તમને જે પરિચય આપ્યો છે બરાબર છે એ સમય સંખ્યાઓ વચ્ચે 4 પ્રકારની ગાણિતિક જે પ્રક્રિયાઓ થાય છે બરાબર. આ તમામ સંખ્યાઓ મેં કીધું પ્રાકૃતિક, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, આ તમામ સંખ્યા વચ્ચે જે ગાણિતિક પ્રક્રિયાઓ અને મુખ્ય આપણી ગાણિતિક પ્રક્રિયાઓ 4 છે. કેટલી છે? 4. કઈ કઈ? તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. જે આવડી ગયું ને મિત્રો, જે આવડી ગયું ને એટલે તમારા ગણિતનું બહુ બધું કામ હળવું થઈ ગયું. જેને આ 4 ક્રિયાઓમાં સરખી ખબર પડતી નથી, 4 ક્રિયાઓમાં જેને ખબર પડતી નથી એનું ગણિત નબળું છે. બાકી આ 4 ક્રિયાઓ જો કડકડાટ આવડતી હોય તો 50% ગણિત તો મેં કીધું પાછું. હા, પહેલી વાત કીધી યાદ કરો, પહેલી જે વાત કરી ઘડિયા બરાબર. પણ ઘડિયા પણ છે તો ગુણાકારનું સ્વરૂપ હતી પણ એમાં ડીપમાં આપણે ઉતરતા નથી. પણ આ 4 ક્રિયાઓ છે એ 4 ક્રિયાઓ જો મિત્રો તમે વ્યવસ્થિત શીખી ગયા ને તો તમને કોઈની ત્રેવડ નથી કે ગણિત તમને છે એ શીખવી ન શકે. બરાબર છે. મેં શું કીધું કે 4 ક્રિયાઓ. કઈ કઈ 4 ક્રિયાઓ? તો ખાસ ફરી વખત સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. લે સાહેબ, તમે અમને શું સમજો છો? હે, શું કહેવું તમારું? એ સાહેબ તમે શું સમજો છો? અમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર નથી આવડતા એમ? પાક્કા આવડે છે એમ કહેતા હશો ને કે પાક્કા આવડે છે? સરવાળા, ગુણાકાર, ભાગાકાર સાહેબ અમે ચોથા પંચમ શીખીને આવેલા છે. હા, આવડે ને પાક્કા. જોજો હમણાં 3 + 5 બરાબર છે તો કે સાહેબ હાવ હેલું. બરાબર છે. 8 - 3 હાવ હેલું સાહેબ. બરાબર છે. 2 × 5 હાવ હેલું છે સાહેબ. આમાં વળી શું નવાઈ છે? હે, બરાબર છે. 6 / 3 શું અઘરું છે સાહેબ? આ હે આમને સાહેબ પાક્કું આવડ્યા. તમે અમને આ શું શીખવાડો છો? આ બધું એમને પાક્કું આવડે. કેવું પાક્કું આવડે? 3 × 5 = 8 બરાબર. 8માંથી 3 જાય સાહેબ. અમને હાવ પાક્કું આવડે 5. 2 × 5 સાહેબ 2 × 5 = 10 થાય છે. 6 / 3 બરાબર છે તો કે 6 / 3 સાહેબ 2 થાય છે. આમાં વળી શું નવું છે? હે ને, ઘણાને થતું એવું કે આમાં સાહેબ શું અઘરું છે? મને ખ્યાલ છે આમાં કાંઈ અઘરું નથી, પણ આવું આવતું હોય તો આવે છે આવું બધું. વાત તમારી પાકી છે. આવું બધું ગણિતની ગણતરી કરતા હોય ત્યારે દાખલા ગણતા ગણતા આવું બધું વચ્ચે 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 કંઈક આવે છે બધું. અને આવું આવે ને તમને ફટાફટ આવડી જાય, મને ખબર છે. માથાકૂટ છે ને આમાં નથી. માથાકૂટ જ્યારે -3
વત્તા ઓછા 2 બરાબર છે, આવું આવે. અથવા તો 2/3 વત્તા 5/7. જો સરવાળો જ છે, સરવાળો જ છે બરાબર. માથાકૂટ ક્યાં થશે? 2.3 ગુણ્યા 4.7. માથાકૂટ ક્યાં થાય સાહેબ? તો કે 8.5 ભાગ્યા 1.7. આવડે છે આ બધું? હા, આનું કહ્યું લો ફટાફટ, આની જેમ જે થયું એ આવું કયો? તો કે નહીં. લગભગ આ જે વસ્તુ અહીં મેં લખીશ નીચે ઉપર છે ને એ 70% આવડે. ઉપર જે મેં સાદી બધી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની પ્રક્રિયા લખી એ લગભગ મેં કીધું એમ 70% આવડે. આમ તો 90%, 10% દેવા હશે મારી જેવા કે જેને છે એ ઉપરની પ્રક્રિયા ન આવડે. નીચે એ જ છે, ઉપર સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર, નીચે પણ સરવાળો ગુણાકાર ભાગાકાર બાદબાકી જ છે. પણ તેમ છતાં હું તમને ગેરંટી મારીને કહી દઉં કે ભણતા હોય જે વિદ્યાર્થી ને એમાંથી 70% વિદ્યાર્થીને આ નહીં આવડે. જો ચેક કરવું હોય તો જેટલા બેઠા છો ને એ ફટાફટ કાંઈ પણ કર્યા વગર આ જે ઉપર નીચે દાખલા આપ્યા ને એને જવાબ મને ગણીને દેજો. લ્યો બરાબર, મને ફોન કરીને કહેજો કે સાહેબ અમે પહેલાં જ ઓલામાં છે ને આ બધા દાખલાનો જવાબ અમને આવડી ગયા હતા, સાચા પડે તો મને કહેજો. લ્યો બરાબર. તકલીફ ત્યાં છે ને, તકલીફ આની પ્રેક્ટિસ નથી કરતા આપણે એટલે તકલીફ છે મિત્રો. બરાબર. તો મારે તમને આ વાત સમજાવી છે. આ બધું તો હેલું છે, પણ આ જે વસ્તુ છે એમાં કે કોને ક્યાં તકલીફ પડે છે એની વાત મિત્રો આપણે કરવી છે. બરાબર. એની વાત છે એ આપણે અત્યારે આ બેઝિકમાં કરીને ખાસ એમાં સૌથી પહેલાં જે 4 આપણી બેઝિક ક્રિયાઓ છે, કેટલી? 4. એમાંથી સૌથી પહેલાં આપણે આ લેક્ચરમાં સરવાળા બાદબાકીની સિમ્પલ ચર્ચા કરવી છે. બરાબર. તો રેડી? ચાલો તો આપણે છે બરાબર છે એ સરવાળા બાદબાકી માટેની પ્રક્રિયા છે એની ચર્ચા આપણે કરી. સરવાળાને બાદબાકી મેં કીધું એમ મેં કીધું કે ઉપર જે છે બરાબર, ઉપર છે જે મેં હમણાં તમને કીધા હતા ઉપર એ દાખલા ઇઝી છે, પણ એની સાથે આપણે હવે થોડુંક સૌથી પહેલાં સરવાળા બાદબાકી બરાબર સંખ્યાઓ હમણાં વાત કરી. જો મેં તમને 1 2 3 આ બધી છે બરાબર, ઋણ સંખ્યાઓ બધી બરાબર છે. જે ઋણ સંખ્યાઓ છે એ ઋણ સંખ્યાઓ બરાબર, -2 -3 આ બધી ઋણ સંખ્યાઓ છે. ઉપર જતા અપૂર્ણાંક સંખ્યાઓ, આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે. દશાંશ અપૂર્ણાંક છે 2.3 3.5. એમાં આટલી જે છે મેં કીધું ને 0 થી દાખલા કે ભાઈ તમને કોઈ સરવાળો કરવાનો આવ્યો હોય, બાદબાકી કરવાનો આવ્યો 5 + 3 આવડી જાય સાહેબ, 6 + 8 આવડી જાય સાહેબ બરાબર, 7 - 3 એમાં કાંઈ અઘરું છે નહીં. આ બધું છે એ તમને ખૂબ સરસ રીતે આવડે જ છે, મને ખ્યાલ જ છે બરાબર. પણ નથી આવડતું એની ચર્ચા આપણે નથી આવડતું જે બરાબર છે એની ચર્ચા આપણે કરી. બરાબર છે. તો સૌથી પહેલાં મિત્રો ફરી વખત કહું છું, સૌથી પહેલાં તમારે સરવાળો અને બાદબાકી. તો ચાલો એક મેથડ સમજી લઈએ એટલે પછી માથાકૂટ નહીં. પહેલાં એક મેથડ મુખ્ય વસ્તુ આની જે સમજવાની છે ને એને આપણે સમજી લઈએ. એની માટે હું તમને અહીંયા અલગ અલગ વસ્તુ તમને સમજાવું છું, ધ્યાન રાખજો. લખ્યું છે મેં 5 + 3, ફટાફટ બધાને મગજમાં જવાબ આવી જ ગયો હશે. 5 + 3 કેટલા થાય? મને ખ્યાલ છે, તમને ખ્યાલ છે બરાબર છે. 5 + 3 કેટલા થાય છે? તમને બધાને ખ્યાલ છે. 5 - 3 કેટલા થાય છે? તમને બધાને ખ્યાલ છે બરાબર છે. -5 બરાબર છે, +3 તમને બધાને ખ્યાલ નથી, મોટા ભાગનાને થોડીક તકલીફ પડી હશે, થોડીક 50%ને બરાબર. અને -5 - 3 બરાબર કેટલા? તકલીફ પડી હશે. ઉપરના પહેલાં બેમાં તકલીફ નહીં પડી હોય, પછીના બેના છે તકલીફ પડી હશે. સરવાળા બાદબાકી કેમ મિત્રો આ 4 વસ્તુ છે ને એ તમારી માટે ખૂબ મહત્વનું છે. આ 4 વસ્તુ છે તમારી માટે ખૂબ જ મહત્વનું છે. આને તમારે છે એ મગજમાં બેઠા લેવાનું છે. બાકી બધું તો શીખશું આગળ, પણ આમાં જે શીખવું ને એ 4 વસ્તુ છે એ મહત્વની છે.
બરાબર. જ્યારે પણ કોઈ બે સંખ્યા વચ્ચે સરવાળા કે બાદબાકી કરવાના આવે ત્યારે હું જે અત્યારે વાત કહું છું એ વાતને તમારે ખાસ મગજમાં રાખવાની છે. કઈ વાતને સમજીએ? દાખલા તરીકે માની લો કે પહેલાં તો ફટાફટ છે આના જવાબ જોઈ લઈ. તો કે 5 + 3 = 8. 5 - 3 બરાબર કેટલા? તો કે 2. લ્યો, આનો જવાબ તમે જે લખ્યો હોય એ લખો. હું તમને આનો જવાબ છે એ કહું પછી, સમજાવું પછી, પણ હું સીધો જવાબ આનો લખી નાખું. બરાબર છે -2 - 8. કેમ આવ્યા એ જે જાણતા હશે એને ખબર છે, બાકીના છે એની ચર્ચા આપણે કરી છે. હવે મિત્રો, જ્યારે પણ તમે સરવાળો કે બાદબાકી કરતા હોય ત્યારે જે બે સંખ્યાઓ છે એ સંખ્યાઓની આગળ પાછળ જે નિશાનીઓ હોય ને, આપણે નિશાની આપણી બે પ્રકારની, બરાબર છે, એક પ્લસ અને એક માઇનસ. ગુણાકાર ભાગાકારની વાત આપણે નથી કરતા અત્યારે. પ્લસ અને માઇનસ છે એને જોઈ લેવાનું છે, બરાબર છે. પ્લસ અને માઇનસને જોઈ લેવાનું છે. હવે તમે આ બંનેમાં જોશો તો દાખલા કે નિશાની સાહેબ 3ની આગળ વત્તા છે, બરાબર. 3ની આગળ સાહેબ વત્તા છે, 5ની આગળ કાંઈ નથી. તમને કંઈક ને કંઈક કોઈ શીખ્યું હશે, નહીંતર યાદ રાખી લો કે જ્યારે પણ કોઈ પણ નિશાની આગળ કાંઈ નિશાન ન કરી હોય ત્યારે આપણે એને ધન એટલે કે વત્તા સમજી લેવી. એટલે કે આ 5 છે એ વત્તા છે, આ 5 આગળ કાંઈ નિશાની એટલે વત્તા છે, બાકી બધા 5 આગળ નિશાની છે. આમાં ખાસ મગજમાં રાખજો. હવે તમારે જ્યારે સરવાળો બાદબાકી કરો, મેં તમને પહેલાં જ કીધું, આ બે વસ્તુ તમને પાક્કું ફટાફટ તમે જવાબ લખી જ નાખ્યો છે. જેવા મેં બોર્ડ ઉપર લખી જ નાખ્યા છે, મને ખબર હોય, બોલી જ ગયા હો, પણ આ બેમાં લગભગ 50% બોલ્યા, 50% ન બોલ્યા. હવે એ એકદમ સિમ્પલ છે, એ એકદમ સહેલું છે. કેમ સહેલું છે? ફટાફટ પાછું સમજી લઈએ ને, બરાબર છે. હવે જ્યારે પણ તમે બે સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરતા સૌથી પહેલાં એ બે સંખ્યાની તમારે નિશાની જોઈ લેવાની, બરાબર છે. અહીં તમે જુઓ 5ની આગળ વત્તા અને 3ની આગળ વત્તા, એટલે કે વત્તા છે. 5ની આગળ વત્તા, 3ની આગળ માઇનસ, એટલે કે વત્તા અને ઓછા છે. 5ની આગળ માઇનસ અને 3ની આગળ વત્તા, એટલે કે ઓછા અને વત્તા છે. 5ની આગળ માઇનસ અને 3ની આગળ માઇનસ, એટલે કે ઓછા છે. પહેલી વસ્તુ આ ફટાફટ, આ તો હું ધીમે ધીમે સમજો, બાકી દાખલો ગણતી વખતે આ બધું મગજમાં જો પાક્કું હોય તો ફટાફટ આપણા જવાબ આવે. આ કરી લીધું. હવે તમારે છે ને આમ જોવાનું, બે જ પ્રકારનું આવશે. એક બંને સરખી નિશાની. કેવું આવશે? સરખી નિશાની બેયની. જો તમે સરખી નિશાની આવ્યું. આ બે જો અલગ અલગ નિશાની. કેવી આવ્યું? આ બે અલગ અલગ નિશાની આવી, બરાબર. હવે તો આની ઉપર તમારે હંમેશા એક વસ્તુ હું જે કહું, ખાસ મગજ અહીંયા આડોળું ધ્યાન હોય તો અહીંયા 2 મિનિટ સરખું ધ્યાન રાખી લો. જ્યારે પણ તમે આવું કરતા હો તમને ખબર પડી જાય કે બે પદ આગળ કેવી નિશાની છે. તમારે માત્ર બે જ વસ્તુ યાદ રાખવાની કે બેયની હરખી નિશાની છે કે બેયની જુદી જુદી છે. કેટલું યાદ રાખવાનું છે? બેયની સરખી નિશાની છે કે બેયની જુદી જુદી, બરાબર છે. તો આપણે અહીંયા જોયું તો આ બે જ પ્રકારનું હોય. ત્રીજી કોઈ નિશાની હોય કયો મને? ગુણાકાર ભાગાકાર નહીં, સરવાળા બાદબાકીની ત્રીજી કોઈ નિશાની છે નહીં. કાં વધતા હોય ને કાં ઓછા હોય, કાં ઋણ હોય કાં ધન હોય. તો જ્યારે પણ બંને સરખી નિશાની હોય, અહીંયા હવે ખાસ યાદ રાખજો, બરાબર છે. સરખી નિશાની હોય સરવાળો કરવો, બીજું કાંઈ જોવાનું નહીં. સરખી નિશાની હોય ગમે ને શું કરવાનું? સરવાળો કરવો. અલગ નિશાની, અલગ નિશાની બાદબાકી કરવી. પહેલું મગજમાં રાખ્યું. સરખી નિશાની સરવાળો કરવો, સરખી નિશાની સરવાળો કરવો, અલગ નિશાની બાદબાકી કરવી. હે? સરખી નિશાની સરવાળો કરવો, અલગ નિશાની બાદબાકી કરવી, બરાબર. હવે આગળ, બરાબર છે. આ થઈ ગયા પછી ચાલો એ પછી ચર્ચા કરી, બરાબર છે. એ પછી આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં જો બે સરખી નિશાની, મેં જો 5 ને 3 8 સરવાળો કર્યો, 5 + 3 સરવાળો કર્યો. અહીંયા જો 5 અને 3ની નિશાની કેવી? સરખી. મેં સરવાળો કર્યો 8. આગળ જે કાંઈ હોય જોવાની.
અલગ નિશાની 5 3 બાદબાકી કરી 2, 5 3 બાદબાકી કરી 2, બે નિશાની કેવી છે? અલગ અલગ, એટલે શું કર્યું મેં? બાદબાકી કરી. હવે આગળ જવાબ છે એ બે જગ્યાએ ધન આવ્યો છે ને બે જગ્યાએ ઋણ આવ્યો છે. શા માટે એવું થયું છે? તો એની પણ આપણે ચર્ચા કરી કે સરખી નિશાની હોય કે અલગ નિશાની હોય, જે પણ સરવાળો બાદબાકી કરો એની જે જવાબની નિશાની હોય ને, અહીંયા ખાસ અહીંયા મોટા પદની જવાબની નિશાની, મોટા પદની 5 અને 3 જવાબ 8 આવ્યો, સરવાળો કરી નાખ્યો. મોટું પદ 5 વત્તા મેં કીધું ને લખેલા ન હોય. 5 ઓછા 3 બેમાંથી મોટું કોણ? તો કે 5. નિશાની કેવી? ધન. તો અહીં જો કાંઈ નિશાની લખી નથી એટલે ધન સમજવાનું, બરાબર છે. પછી તો એ જુઓ કે ઓછા 5 વત્તા 3 અલગ અલગ નિશાની, અલગ અલગ નિશાની, અલગ અલગ નિશાની, બાદ બાકી, અલગ અલગ નિશાની એટલે બાદ બાકી, બરાબર. તો બાદ બાકી કરી બેમાંથી મોટું પદ કોણ? તો કે 5. એની નિશાની કેટલી? તો કે -2, બરાબર છે. અલગ અલગ નિશાની અહીં નથી, કેવી છે? સોરી, અહીંયા અમસ્તુ કંઈક ભૂલ થઈ ગઈ છે, એટલે મારાથી કાંઈક પેન થઈ ગઈ છે, પણ -2 સરખી નિશાની, સરવાળો કરી નાખ્યો મેં, 8 થઈ ગયા. બેમાંથી મોટું કોણ? તો કે 5, -8 નિશાની આપી દીધી. સમજાય છે? ફરી વખત ન સમજાણું હોય તો ફરી વખત ખાસ ધ્યાન રાખીને સમજી લો. જ્યારે પણ કોઈ પણ બે પદનો તમે સરવાળો કે બાદબાકી કરો ત્યારે બંને પદની નિશાની જોવાની. બે પદની નિશાની સરખી હોય તો સરવાળો કરવો, પછી બે ધન હોય કે પછી બંને ઋણ હોય. બે પદની નિશાની જો અલગ અલગ હોય તો બાદબાકી કરવી, બરાબર છે ને. જવાબની નિશાની જે મોટા પદની હોય એ કરવી, ક્લિયર? ઉદાહરણ જોઈએ, બરાબર છે. સમજીએ આપણે પાછું. ચાલો, 8 ઓછા 3 બરાબર છે, 7 વત્તા 5 ઓછા 6 વત્તા 4 બરાબર છે, ઓછા 3 ઓછા 4. જોઈ લ્યો ફટાફટ મગજમાં વિચારો. ચાલો, મેં બોર્ડ ઉપર જે પદ લખ્યા છે એ ફટાફટ તમે વિચારી જોઈ લ્યો. જોઈ લો, મેં જે શીખવાડ્યું યાદ કરો. કોની કોની સરખી નિશાની છે, કોની કોની અલગ અલગ નિશાની છે, જોઈ લો. જોઈ લીધી? બરાબર છે. જો બરાબર છે, ઉપર આ બે અલગ અલગ સરખી, અલગ અલગ સરખી. તો પહેલાં સરખી નિશાની લઈ લે. ચાલો, આ બે સરખી નિશાની. જો અહીંયા મેં કીધું કાંઈ ન હોય એટલે શું હોય? પ્લસ હોય. સરખી નિશાની શું થાય? સરવાળો સાહેબ કરી નાખો. 7 ને 5 12. મોટું પદ કોણ છે? 7. 7ની નિશાની કેવી? ધન. અહીં લખવાની જરૂર છે નહીં. અહીંયા જો તમે સરખી નિશાની કેવી? સરખી -3 અને -4 કેવી? સરખી નિશાની, બરાબર. સરખી નિશાની મેં શું કીધું? જવા દો બધું બાદ. સરખી નિશાની સાહેબ સરવાળો તમે કીધો છે, મેં કરી નાખ્યા 7. બેમાંથી મોટું પદ કોણ? તો કે 4. 4ની આગળ કોણ છે? માઇનસ. તો કે 7ની આગળ મૂકી દો માઇનસ. એકદમ ઇઝી, બરાબર. હવે અલગ અલગ નિશાની. તો અલગ અલગ નિશાની જો અહીંયા તમે જોશો 6 ઓછા અને વત્તા 4. મેં અલગ અલગ નિશાની શું કીધું? મેં અલગ અલગ નિશાની બાદ બાકી, પણ 4માંથી કોઈ દિવસ 6 જાય નહીં, એ મગજમાં ખાસ રાખવું. હંમેશા મોટા પદમાં છે નાના. તમારી પાસે હોય કંઈક તો કોકને આપો, તમારી પાસે કાંઈ ન હોય તો તમે ક્યાંથી કોકને આપો, બરાબર. અથવા તો મારી પાસે 3 રૂપિયા અને મારા કોકને 5 રૂપિયા આપવા હોય તો હું આપી શકું? ન આપી શકું, બરાબર. એટલે 6માંથી 4 જ કાઢવાના. 6માંથી 4 કાઢી લો, કેમ કે બાદબાકી કરવાનું છે. તો કે સાહેબ 2 આવે, એ તમને પાક્કું આવડે. 6માંથી 4 કાઢો તો 2 જ આવે ને, પાક્કું જ આવડે, બરાબર છે. હવે તો કે 6માંથી 4 કાઢે, નીચે મોટું કોણ છે? તો કે 6 છે ને, 6. તો એની નિશાની તો કે -2. જવાબ -2. ખાલી 2 લખો તો ખોટો. કેવો? ખાલી 2 લખો તો ખોટો પડે, બરાબર. એટલે -2. એ જ રીતે બીજે જોવો તમે ક્યાં? તો કે અહીંયા 2 અલગ અલગ નિશાની. 8 વત્તા 3 ઓછા, કાઢી નાખો. 8માંથી 3 કેટલા આવે? 5, બરાબર. 8માંથી 5 3 કાઢી નાખીએ, કેટલા વધ્યા? 5. હવે નિશાની તો કે 8 ની 8 કેવા છે? તો કે ધન છે, તો 5. અમે નાના આંકડા લીધા છો. હવે બાકી કોઈ પણ પ્રકારના દુનિયાના આંકડા તમે જેટલી સંખ્યાઓ છે એમાંથી ગમે એટલા આંકડા લો. દાખલા તરીકે 847 વત્તા 842 -548
વત્તા 248 બરાબર, -3412 -8411 લ્યો, ભલે મોટા આંકડા રહ્યા, એ તો તમને સરવાળા તો આવડે છે ને, એકમ નીચે એકમ ને દશમ નીચે દશમ મૂકી. મારો મૂળ પ્રશ્ન તમને જે નથી આવડતું ને એ વાત છે કે જવાબની નિશાની મૂકતા ક્યારે બાદ કરવું ને ક્યારે પ્લસ કરવું એ નહોતી ખબર ને, એની ચર્ચા મારે કરવી હતી. બરાબર છે, તો એ મેં કરી. જો હવે તમે જોઈ લો, બાકી મારે બીજું કાંઈ નથી કરો. આ બે જો બે ધન છે, શું થશે એ નક્કી કરીને કહો ને મને, તો કે સાહેબ સરવાળો થશે. બરાબર, આ બે છે તો કે બે સાહેબ એક ઋણ ને એક ધન છે, અલગ અલગ નિશાની છે, બાદ બાકી થશે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશે, જવાબ જે આવશે એ ઋણ આવશે કે ધન આવશે એ કહી દો મને ખાલી. અહીં જો ઋણ આવશે કે ધન કયો, કોમેન્ટી કરજો. બરાબર છે, તમારી બુકમાં નોંધ જોઈ હતી. બરાબર, ઋણ આવશે કે ધન, તમને ખબર પડશે આ બેમાંથી મોટી કોણ, 548 એની નિશાની શું છે, ઋણ. જવાબ ઋણ આવશે. અહીં જુઓ તમે, બે નિશાની ઋણ છે, શું થશે, સરખી નિશાની શું થશે, સરવાળો. શું થાય, સરવાળો. મારે સરવાળો કેમ થઈને શીખવાડું, સરવાળો કરવા માટે નિયમ જે છે એ મારે તમને શીખવવા છે. બાકી એટલા તમે 9માં 10માં પહોંચી ગયા. હવે સરવાળો તો કરતા આવડતો જોઈએ, પણ ક્યારે સરવાળો કરો ને ક્યારે બાદબાકી કરો ને એમાં માથાકૂટ હતી. તો એ થઈ ગયું. બે નિશાની કેવી છે, અલગ અલગ છે. કેવી છે, અલગ અલગ છે. શું થશે, સોરી મારી ભૂલ, બે નિશાની કેવી છે, સરખી છે. કેવી છે, બંને નિશાની સરખી છે. સરખી હોય તો શું થાય, સરખી હોય તો શું થાય, સરવાળો. સરખી હોય તો શું થશે, સરવાળો. તો જો તમે કર નાખવાનું સરવાળો, બેમાંથી મોટો કોણ, સરખી હોય એટલે તો બે મોટી નાની જોવાની જરૂર નથી, પણ છતાં આ મોટી છે તેની નિશાની માઇનસ છે, મૂકી દો માઇનસ. જવાબ જે આવે આનો સરવાળો કરી નાખો. સમજાય છે? તો આ વસ્તુ મેન મિત્રો હતી, મારે તમને સમજાવી હતી. ખ્યાલ આવ્યો તમને? મેન વસ્તુ આ હતી, ક્યારે સરવાળો કરવો, ક્યારે બાદબાકી કરવી, અને પછી એનો જે જવાબ આવે એ ઋણ આવે કે ધન આવે, એ માથાકૂટ. કેટલા વર્ષથી હું ગણિત ભણાવું છું, બરાબર છે, 9 વર્ષથી હું ગણિત ભણાવું છું. મોટા ભાગના બાળકોને આ જ તકલીફ. કેવી તકલીફ? તો કે બે પદ આપી દીધા હોય, સરવાળો હોય, બાદબાકી નિશાની બધી કરેલી હોય, પણ પછી આગળ એ બાદ કરવું કે જો બાદ કરતા ઉમેરતા તમને બધાને આવડે જ છે. એ તો હું કહું અભણને આવડી ગયું છે. હે નો કીધું કે મેં તમારે 500 ને 700 રૂપિયા દેવા, એ એમ કે તો 1000 ને ઉપર 200 દેવાના, એમ તો એ ઉમેર દે ને બાદ તો બધું કરી દે. આપણે ગણિતમાં છે તકલીફ ક્યાં હતી, તો કે ક્યારે ઉમેરવું ને ક્યારે બાદ કરવું ને જે જવાબ આવે એ ઋણ રાખવો કે ધન રાખવો, આ મોટા મોટી તકલીફ. અને એ તકલીફનું સોલ્યુશન આપણે અત્યારે લાવ્યા છે. ફરી વખત કહી દો, તમે બે નિશાની સરખી હોય એટલે સરવાળો કરી નાખવાનો, બે નિશાની અલગ અલગ હોય એટલે બાદબાકી કરી નાખવાની, અને જે જવાબ આવે એ મોટા પદની જે નિશાની હોય એ મૂકી દેવાનું. અને એમાંય ખાસ હરખી હરખી નિશાની હોય તો મોટું નાનું પદ જોવું. શું કામ? હરખી હરખી વધતા હોય તો જવાબ વધતા, હરખી હરખી ઋણ હોય તો જવાબ ઋણ. ઓલી બાદબાકી જોવાનું છે, બરાબર કે ભાઈ અલગ અલગ નિશાની બાદબાકી કરી તો મોટું પદની જે નિશાની છે એ જવાબ નિશાની મૂકવાની. ક્લિયર? ખાસ મગજમાં આજ સૂતા સૂતા જ્યારે પણ સાંજે સુવો ને ત્યારે ખાસ આ મગજમાં સરખી નિશાની હોય, સરવાળો, અલગ અલગ નિશાની હોય, બાદબાકી, જવાબની નિશાની મોટા પદની મૂકવી. ક્લિયર? ચાલો, તો હવે આની અંદર એક બીજી નાની તકલીફ છે, એની ચર્ચા પણ તમારી સાથે કરી લઈએ. આપણે કેવી તકલીફ છે એ તમને કહી દઉં કે મેં તમને શીખવાડ્યું નિયમ તો ગમે લાગુ પડશે. જ્યાં સુધી ગણિત ભણો ત્યાં સુધી આ નિયમ તો લાગુ જ પડશે, પણ એમાં પણ ઘણા મિત્રોને તકલીફ જે બાબતની છે એ તકલીફ વિશે હું ચર્ચા તમને કરું. તો કેવી? તો કે ભાઈ 3 + - 5 કેટલા? બરાબર છે, -3 - 4 સોરી બરાબર કેટલા? જે શીખવાડ્યું બરોબર જ છે, પણ આવું આવે ત્યારે ક્યારેક કાંઈ માથાકૂટ થાય. તો એની માટે જો આવું હોય ને ત્યારે આ જે બીજી સંખ્યા ઋણ લખ્યું ને કાઉન્સ કરીને લખ્યું ને આગળ બાળક નિશાન લખી હોય ને ત્યારે ઘણા મિત્રો આમાં ટલ્લે ચડે. પણ આમાં બહુ કાંઈ અઘરું નથી. કાઉન્સ છે ને એ છોડી દેવાનું, અને કાઉન્સ છોડવાના નિયમ બરાબર મગજમાં રાખવાના. શું રાખવાના? બરાબર છે, તો કે ભાઈ કાઉન્સની અંદર અને બહાર અલગ અલગ નિશાની હોય. કાઉન્સની અંદર અને બહાર અલગ અલગ નિશાની હોય ને કાઉન્સ દૂર કરી દો તો એ ઋણ થઈ જાય. કાઉન્સની અંદર અને બહાર બે હરખી નિશાની હોય
બે સરખી નિશાની હોય તો એ ધન થઈ જાય. જોઈએ અહીંયા બરાબર છે. પહેલાં તો આ છે એને આપણે કરી 3, બે અલગ અલગ નિશાની એટલે છોડી દો કાઉન્સ. અહીંયા -3 તો એમ નામ રહે કાઉન્સની બહાર અને અંદર કેવી છે સરખી નિશાની સરખી નિશાની ખાસ સરખી નિશાની છે બરાબર. તો માઇનસ બરાબર માઇનસ શું થશે પ્લસ અને 4. લ્યો હવે પાછું મૂળ આવી ગયું આપણું જે હતું એ. આમાં ઘણા માથાકૂટ થતી હતી એનું સોલ્યુશન આનું સોલ્યુશન જો 3 - 5 -3 + 4 બે અલગ અલગ નિશાની સાહેબ બાદબાકી થાય. પાક્કું આવડી ગયું. અલગ અલગ નિશાની બાદબાકી થાય. જોઈ લો સાહેબ ફટાફટ જો કેમ કરી તો તમે કરી નાખો. 3 - 5 આ પ્લસ આ માઇનસ બાદબાકી થાય. આપણે મોટામાં નાનું જ બાદ કરવાનું. 5 માંથી 3 કાઢી નાખવાનું. 2 મૂક્યા 4 માંથી 3 કાઢી નાખવાનું. 1 મૂક્યા. હવે આ બેમાંથી મોટું કોણ તો કે 5. કોણ મોટું છે 5 એની નિશાની માઇનસ તો અહીંયા માઇનસ. આ બેમાંથી મોટું કોણ 4 4 નિશાની પ્લસ તો પ્લસ કાંઈ મૂકવાની જરૂર છે નહીં. લ્યો સિમ્પલ ક્લિયર બરાબર. ખ્યાલ આવ્યો તમને બરાબર ખ્યાલ આવ્યો તમને કે ન આવ્યો હજી? જો કોઈ મિત્રોને છે બરાબર ખ્યાલ ન આવતો હોય બરાબર છે તો આપણે જ્યારે પણ તમે રૂબરૂ મળો અથવા તો ફોન દ્વારા કાંઈ પણ તકલીફ હોય તો મને આનો પ્રશ્ન તમે પૂછી શકો છો. પહેલાં આ ખાસ મગજમાં આટલું રાખી લો ને એટલે બાકીના બધા પછી છે ને સરવાળા બાદબાકી હજી આ તો સિમ્પલ ટ્રેલર છે. હજી તમને બીજી જ્યાં જ્યાં તકલીફ પડે એની ચર્ચા કરવી જ છે મારે. જ્યાં જ્યાં તમને તકલીફ પડે છે એની ચર્ચા આપણે છે હમણાં કરવી જ છે. પછી ભલે આપણે ગણિત પછી શરૂ કરીએ ભણવાનું. પણ આ તકલીફ પહેલાં સોલ્વ થઈ. મેં તમે 1.5 વર્ષથી મિત્રો ભણ્યા નથી કાંઈ ગણિતનું. મારે તમને પ્લીઝ હાથ જોડીને રિક્વેસ્ટ છે કે દીમાં 4 વાર 5 વાર જેટલી વાર તમને મગજમાં બેઠે તમે ઘડિયા ભાગા કરો બરાબર. દીમાં જેટલી વાર તમને મેળ પડે એટલી વાર તમે ઘડિયા ભાગા કરો બરાબર. હવે તમારે છે આની તમારે પ્રેક્ટિસ કરવાની બરાબર. તમને મોજ પડે ને તમને કહો આની તમારે પ્રેક્ટિસ કેમ કરવાની? તમને મોજ પડે ને તમારે હાલો ઓછામાં ઓછા છે ને હું તમને લેક્ચરના આધારે ઉમેરો તમારે ઓછામાં ઓછા છે ને 20 રકમ તમારે જાતે બનાવવાની. 20 રકમ કેવી રીતે બનાવવાની? તમારે જે લેવો હોય 8 - 5 આ એક રકમ થઈ એનો જવાબ શું આવે બરાબર છે. 20 રકમને બધા નિયમ આપણે આવી જવા જોઈએ બરાબર. -4 - 8 બરાબર કેટલા બરાબર. ચાલો તમે નહીં બનાવો સરખી હું જ તમને છે એ 20 છે બરાબર છે. 20 રકમ છે એ ફટાફટ જેટલી મારથી ઓલી થાય એટલે તમારે છે આ હોમવર્કમાં કરવાનું છે. 11 - 8 બરાબર છે. બીજું 20 તમને હું બનાવી દઉં -12 + 4 બરાબર. ત્રીજી બરાબર છે -18 - 12 ચોથી બરાબર. તમે છે એ તમારી બુકમાં છે આને નોંધી લેશો બરાબર છે. -6 -3 પાંચમી બરાબર છે. -2 -7 આવી જ તમને અઘરી પડે એટલે આવી જ વધારે બનાવો. બાકી તમને સિમ્પલ તો તમે કીધું એમ તમને બધાને આવડે જ છે બરાબર છે. 14 -8 બરાબર છે. ચાલો સાતમી -13 વત્તા -12 બરાબર છે. આઠમો બરાબર છે 21 - 19 નવમો બરાબર છે 16 - 21 અને 10મો બરાબર છે -8 વત્તા -9. લ્યો આ 10 મેં આપી. બાકીની તમારે જેટલી પણ તમારે પ્રેક્ટિસ માટે તમારે માત્ર આમાંથી મેં કીધું તમને આ કાંઈ અઘરું નથી. 11માંથી 8 કાઢવા ઉમેરવા એ તમને વાંધો નથી બરાબર. 16 ને 21નો સરવાળો કરો બાદબાકી કરો તમને વાંધો નથી. પણ આમાંથી કોણ બાદ કરવા અને ક્યારે બાદબાકી કરીને ક્યારે સરવાળો કરો એ જ રામાયણ હતી. તો મેં તમને જે નિયમ શીખવ્યા એ નિયમનો ઉપયોગ કરીને તમે દાખલા ગણો એટલે તમને છે આની પ્રેક્ટિસ થઈ જાય. તો બાકીને એક ખાસ તો મેં કીધું ક્યારે સરવાળો કરો ક્યારે બાદબાકી કરવી એ ખાસ મિત્રો તમે છે એ મગજમાં ગોખી લેજો. એટલે પછી આગળ જતાં તમારે તકલીફ પડશે નહીં. અને મેં તમને હમણાં રિક્વેસ્ટ કરી. શું રિક્વેસ્ટ કરી કે કોઈ પણ સંજોગો મિત્રો તમને ઘડિયા છે હું ગમે એ રીતે પૂછું બરાબર. દાખલા કે 13 × 6
તો કે 13 છક કેટલા થાય એ તમને ફટાફટ જવાબ આવડો જો ઘડિયો બોલ્યા વગર તો કે ભાઈ 13 છક 78 થાય. એ જ રીતે તમારે 6 ગુણ્યા 13 હોય તો તમને 6 નો ઘડિયો તમે બોલતા હો બરાબર છે. 6 ગુણ્યા 13 હોય તો 6 નો ઘડિયો બોલો 10 તો પૂરો થઈ જાય બરાબર. પણ તો 6 13 આગળ હાલે જ હતી પણ તો આપણને 13 છક અથવા 6 13 કેટલા થાય ખબર પડી જો 78 થાય. 13 છક 78 6 13 78 જ થાય. એ જ રીતે 78 ભાગ્યા 6 બરાબર 78 ભાગ્યા 6 તો કેટલા તો કે ભાઈ સાહેબ 13 થાય. એ ફટાફટ કેમ કે આપણને આ ખ્યાલ આવી જોઈએ કે ભાઈ 6 અને 13 નો ગુણાકાર 78 થાય છે. ઘડિયા પાકા કર્યા તો આ રીતને આપણને પાકા હોવો જોઈએ. એ જ રીતે 78 ભાગ્યા 13 આવ્યો હોય તો પણ તમને છે એ 13 છક 78 થાય સીધો જવાબ એનો 6 આવે. આ રીતના તમે 20 સુધી કડકડાટ ઘડિયા જો પાકા કરી લ્યો તો કોઈની ત્રેવડ નથી કે તમને ગણિત શીખવાડવામાં તકલીફ પડે બરાબર. આ અને બાકીના જે આગળ નિયમ છે આ તો સિમ્પલ હતા દાખલા. હજી આગળ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી છે તો એની માટે બીજો લેક્ચર સરસ મજાનો આપણે તૈયાર કરવાનો જ છે. આ તો મેં કીધું આ સ્પેશિયલ છે. મેં કીધું તમને પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યાના સરવાળા કરવામાં તમને કાંઈ માથાકૂટ જ નથી. ખાલી નિયમ નહોતી ખબર બરાબર. ખાલી તમને નિયમ નથી ખબર કે ઓછા ઓછા બે નિશાની હરખી હોય કે ક્યારે બાદબાકી કરે ક્યારે સરવાળો કરો નિશાની કઈ રહે એ આપણે ક્લિયર કરી નાખીએ. હવે તકલીફ જ્યારે આવશે પાછી ત્યારે મેં કહેવા તો કે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી પોઈન્ટવાળા સરવાળા બાદબાકી એમાં તકલીફ છે તો એની વિગતે ચર્ચા પછીનું લેક્ચર આપણે કરવી છે. તો ખાસ પહેલાં આ લેક્ચરના અંતે બરાબર છે બંને ધોરણ 9 અને ધોરણ 10ના બંને વિદ્યાર્થીઓએ આ નિયમ પાક્કા કમ્પ્લીટ ભલે તમારે નોટમાં લખો વ્યવસ્થિત લખો મેં દાખલા આપ્યા કરો વધારે હાથે તમારે પ્રેક્ટિસ કરો પણ નિયમ પાક્કા કરી લો. ક્યારે સરવાળો થાય ક્યારે બાદબાકી થાય બરાબર છે મિત્રો. તો હું તો આશા રાખું છું કે તમને આ લેક્ચરમાં જે આપણે સમજાવેલું છે વિગતે સમજાણું હશે અને આશા રાખું છું કે તમારે પ્રેક્ટિસ કરશો અને તમને છે આ નિયમ છે એ કડકડાટ થઈ જશે. થેન્ક યુ. આવજો.